નમસ્કાર દર્શક મિત્રો, આપણે છીએ હળવદના સીમ વિસ્તારમાં કે જ્યાં અહીંયા સમૂહ ખેતી દ્વારા સરકાર દ્વારા જમીન જે માલધારીઓને આપવામાં આવતી હોય છે. પરંતુ જે અહીંયા થઈ શું રહ્યું છે કે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાક ઉગાડેલો છે અને મારી પાછળ જે બીજું ખેતર છે ત્યાં પણ અહીંયા એરંડાનો પાક છે. તો આ લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો. તો આ ધાણાનો પાક વાવેલો છે, આ એરંડાનો પાક વાવેલો છે અને કપાસનો પાક હોય કે અન્ય કોઈ પણ બીજી જણસી હોય તો આ સમૂહ ખેતીમાં જે જમીન મળેલી છે તો અહીંયા એનો ઉપયોગ આવી રીતે કરવામાં આવતો હોય છે કે ક્યાંક ને ક્યાંક આ જે ગૌચર જમીનો હોય તો એના પણ દબાણ કરી દેવામાં આવેલા છે કે જેના લીધે કેટલાક માલધારીઓ જે ગાયો ચરાવવા માટે આવતા હોય તો એમને પણ ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. કારણ કે અહીંયા ગૌચરો બધી જમીનો છે, સમૂહ ખેતી દ્વારા જમીનો મળી છે અને સમૂહ ખેતીમાં જમીન મળેલી હોય તો એમાં ચાર ને અથવા કોઈ ગાય પશુઓ હોય તો એને ખાવા માટે જે ઉપયોગમાં આવે એવું કંઈક ઉગાડવું જોઈએ. પરંતુ અહીંયા થઈ શું રહ્યું છે કે કોમર્શિયલ પાકોને પણ અહીંયા વાવેતર કરવામાં આવતા હોય છે. આ જે લાઈવ દ્રશ્ય તમે જુઓ છો તો અહીંયા આ ધાણાનો પાક એમને વાવેલો છે. આ જે નાના છે ધાણાનો પાક વાવેલો છે તો લોકો અત્યારે આનો મિસયુઝ કરી રહ્યા છે. અહીંયા કેનાલ પણ અહીંયા પસાર થઈ રહી છે. અહીં મિની કેનાલ અહીંયાથી પસાર થઈ છે એટલે લોકો જે અહીંયા એક સમય અહીંયા બાવડા હતા, કોઈ અહીંયા ખેતરમાં કોઈ વાવતું ન હતું, પરંતુ જે કેનાલ આવી મિની પેટા કેનાલના લીધે અહીંયા બધા ખેતરો બધા ખેડાઈ ગયા અને જમીનો બધી પૂરી થઈ ગઈ. એટલે કે ગૌચર જમીન હોય એ પૂરી થઈ જવાથી જે માલધારીને બહુ મોટી સમસ્યાઓ પડી રહી છે. ગાયો ક્યાં ચરવા જશે, ક્યાંક જમીન જ નથી ને ખેતીલાયક જમીન હોય તો કોમર્શિયલ પાકો જ્યાં બધા વાવતા હોય ખેડૂતો તો ત્યાં વાવતા હોય ને જ્યાં બાકીની જમીનમાં જે જે માલધારીઓ હોય તો એના પશુને ચરાવવા માટે આવતા હોય છે. પણ ક્યાંય જમીન નહીં હોય તો કેવી રીતે બધા માલધારીઓ એના પશુને ચરાવશે? ક્યાં જશે પશુઓ? ગાયો ભૂખે મરશે ને દિવસે દિવસે ગાયો કપાઈ રહી છે, કતલખાના પણ વધી રહ્યા છે. કેટલી ગાયો રોજની કપાતી હશે? માલધારીઓ આખરે જે પશુપાલનનો વ્યવસાય કરે છે એ છોડી અને બીજા ધંધા તરફ વળી રહ્યા છે. કારણ કે એને પણ કેટલી બધી મુશ્કેલી પડી રહી છે, એના પણ કેટલા બધા ખર્ચાઓ થાય છે. એ માલધારી ડેરીમાં દૂધ ભરાવા જાય તો અહીંયા પૂરતો એને ભાવ નથી મળતો ને જે ડેરીના માલિકો હોય, ડિરેક્ટર હોય એ તો રૂપિયાવાળા બની જતા હોય છે. તો માલધારીના મગતા આવી રીતે હેરાન નથી થવાનું. તો આ બધી સમસ્યાઓ એમની જે રહેલી છે. નમસ્કાર.